તો આ તરફ આણંદના વલ્લભ વિદ્યાનગરમાં તોફાની તત્વો બેફામ બન્યા છે। મોટા બજારમાં નજીવી બાબતે યુવાનને માર મારવામાં આવ્યો। બોલાચાલી બાદ તોફાની તત્વો યુવાન પર જાણે કે તૂટી પડ્યા હતા। જાહેરમાં યુવાનને બેફામ માર મારવામાં આવ્યો। તોફાની તત્વોના આતંકનો વિડીયો સામે આવ્યો છે। તો આણંદની આખી ઘટના છે કે જ્યાં જાહેરમાં યુવાનને બેફામ માર મારવામાં આવ્યો હતો। ફોનલાઈન પર ઇરશાદ અમારી સાથે જોડાઈ ગયા છે। ઇરશાદ, તોફાની તત્વો કોણ હતા, તેમની સામે શું કાર્યવાહી કરવામાં આવી છે, શું વિગતો સામે આવી આ ઘટના અંગે? જી ચોક્કસ, જે શિક્ષણ નગરી કહેવાય છે તેવી વિદ્યાનગરમાં છેલ્લા કેટલાક સમયથી તોફાની તત્વો બેફામ બન્યા હોય તેવા અનેક દ્રશ્યો સામે આવે છે। ત્યારે ગત રાત્રે પણ મોટા બજારમાં નજીવી બાબતે યુવાનને માર મારવામાં આવ્યો હતો। કોઈ બાબતે બોલાચાલી થઈ હતી ત્યારે તોફાની તત્વો યુવાન પર તૂટી પડ્યા હતા અને તેને જાહેરમાં બેફામ માર માર્યો હતો। આજે તોફાની તત્વોના મારનો જે વિડીયો છે, આતંકનો વિડીયો આજે સામે આવ્યો છે, પરંતુ હજુ સુધી પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। પોલીસની ઢીલી નીતિના કારણે જે આ તોફાની તત્વો જે છે તે બેફામ બન્યા છે। જી આભાર ઇરશાદ તમામ વિગતો માટે।